A few moments later. વિડિયો ચાલુ રાખો અનિલભાઈ. વિડિયો ચાલુ કરો ફટાફટ. ચાલુ થઈ ગયો ને બધા આમ આ બે આગા હોય છે વિડિયો થોડા થોડા દૂર છે. મિત્રો તેમ જોઈ શકો છો ચીમકાદળ પણ બહુ ભયાનક વાત નથી થઈ. અહીં આવતા હોય હું તમને જો હોય તો એવું દેખાડું કાંઈક. મિત્રો ટ્રાય કર્યું છે અનિલભાઈ? ટ્રાય કર્યું નથી? આયા નથી કાંઈ બહાર આવવા. મિત્રો આમાં અહીંયા અંદર ખંડર હે, અમારી હિંમત નથી હાલતી અંદર જવાની. જવું હે? હાલો જય દ્વારકાધીશ. લાગે તો તીર બાકી જય રામો પીર. થોડોક આમ ભાગવંત ડેરીમાં આવજો. ગોપાલ મહાદેવ અને વિદ્યા સંદીપ પંડિત. હાલો હાલો ગૌતમભાઈ ઘડી ગયો બધું ચેક કરવા દે પેલા. આવતા રહ્યો. બીજું કાંઈ નહીં મિત્રો, જનાવર હોય છે કારણ કે જૂનો બંગલો છે. આવતા રહ્યો. તો મિત્રો અહીંયા બધું ખંડેર છે અને કંઈક રસોડા જેવું લાગે છે. બહુ ભયાનક છે મિત્રો, જેટલું ધાર્યું હતું ને એની કરતા વધારે ભયાનક છે. અને અવશેષો આમ કડક માલ છે કહેવાય ને. હાલો ના ના હજી આવતા રે ભાઈ. આવો અનિલભાઈ આવો. ચીમકાદળ મિત્રો ઉડી રહ્યા છે પણ થોડુંક પગ દેવામાં ધ્યાન રાખજો અનિલભાઈ. પગ દેવામાં ધ્યાન રાખજો મિત્રો. ટમરાનો અવાજ બોલી રહ્યો છે. હા ડેટકા ટમરા બધું. અનિલભાઈ આપણે જે બાથરૂમ જોયું હતું એ આ બાથરૂમ છે અને અહીંયા ચીમકાદળ હોય શકે. અવાજ ન કરતા ને બહુ છે. પાણી ટેક કર્યું જોજો. નહીં મિત્રો હજી અવશેષો નથી મળ્યા. અમારે જે જોતું છે ને એ જે મિત્રો નથી મળ્યું પણ અમે ગોતીને રહીશું ગમે એમ કે. અનિલભાઈ જડતું નથી. અહીં ક્યાં ડાઉટ જાય છે મિત્રો? આ ઉંમરે આ એક્સપેરિમેન્ટ કરવો બહુ અઘરો વસ્તુ છે. અહીં ક્યાં આવો ચાલો સાહેબ. આ ઉંમરે મિત્રો આવો એક્સપેરિમેન્ટ ન કરાય. જીવનું જોખમ હે. તમારી હાટું તેને એક્સપેરિમેન્ટ કરવો પડે છે કારણ કે ઘણા ગામના ખાવરિયા છે ને ચેલેન્જ મારી દે ને એટલે અમને ઘા સહન નથી થતું. કેમ છે મિત્રો? કેવો મસ્ત મજાનો હોલ છે. એટલો મસ્ત છે ને એટલો ડરાવનો છે. હું કેવું સુન કાકા? હા અમે જે અત્યારે રેપિડો કરીને આવ્યા રિક્ષામાં એ તે મોટા મોટા ફાંકા કરતા તો એવું કઈ છે નહીં આપણે અહીંયા. એનું બધું લાઈવ જોઈ લીધું. એ તે રાતના હવા મારે. હવે આમાં કઈ કહેવાય એવું તો રહ્યું જ નથી. બિલીવ્સ મિત્રો અહીં કઈ અવશેષો મળ્યા ગોતી રહ્યા છે.
મિત્રો એમ હોય કે અમારે એવો ફ્લેટ જવું છે ખોટી વાત ન કરતા આવતા રહીજો તમ તારે बड़े खतरनाक लोग हैं આ તમે ધારો હોય એવું કાંઈ છે નહીં આવો તો જય રામા પીર આ અનિલભાઈ દેખાડો કલાના કલાના આપણને સંદેશો આપ્યો હે કલાના વાપી સારા આંગ્યા તો આપણે જે હતા ને તો મિત્રો બાથરૂમના અવશેષો નથી મળ્યા પણ ગોચીન રીશું એ ફાઇનલ જ છે આપણે કયું બાકી ઈંચા છે હા બધું આવી ગયું આંક્યા ગીર્યા હતા આ બાકી છે ને અનિલભાઈ આવો અહીં. આપણે કીધું તું મેગી બનાવી ચિંતા તો મિત્રો માથીથી થાય હવે રેડી હવે આપણે જગ્યા જે આયા આંક્યા રહ્યો દેખાડો અનિલભાઈ ફટાફટ આવો ચિમકાદર લાઈવ ઉડી રહ્યા છે અમે ખોટું નથી કહેતા તમે હાઈતે જોઈ લો આંક્યા તરફ લાઈવ ઉડી ચિમકાદર ઉડી લાઈવ લોકેશન તમે એમ થતું હોય છે બધું ખોટું નથી મિત્રો બધું સાચું છે બહાર મેં તમને જે વાત કરી આ એ વસ્તુ છે અંદર જવું હે ચાલો ચાલો હળો હળો અવાજ નથી દેખો અનિલભાઈ ક્યાં ચિમકા દેખો બહુ એને અવાજ નથી બસ મિત્રો હાજી રહ્યો હાલો બહાર જઈને વાત કરો એને બહાર આવતા બહાર આવતા હા વાંઈ ક્યાં આવતા હા વાંઈ ક્યાં આવતા મિત્રો ચાલા મિસ્ટર ચાલા મિસ્ટર અમે એમ તો જે આયા આ નામ ચારે લખવાનું અમને નથી ખબર આ ભાઈનું નામ ઝાલા છે ચાલા કેમ ઝાલા સાહેબ આમ બોલતી કરો એનું મોઢું કઈક કહી રહ્યું છે મિસ્ટર ચાલા ખોટી જગ્યાએ આવી ગયા કમલ કમરો કઈ ક્યાં ઈસ સાઈડ અહીં ક્યાં આવતો ધ્યાન રાખજો મારા બધું ફેરી જાય મગજ અહીંયા આવતા રહ્યો અહીંયા હોલમાં આવતો રહ્યો અહીંયા આવતા રહ્યો ત્રણ લાઈનમાં ઉભા રહેજો લાઈનમાં આવતો તો મિત્રો જે મેં તમને અવશેષો દેખાડ્યા ને મિત્રો જે મેં તમને વ્યૂ દેખાડ્યો ને ત્યાં ગેંગ રેપ થયો હતો અહીંયાની આમ સળગાઈ દીધું હતું બધું અને જે અવશેષ રહ્યા ને ભરી દીધું અને થોડું વાતાવરણ બગડી ગયું લાગે ઉપર જવું હે તો મિત્રો ઉપર જાવી પણ આંટો મારીને તરત પાછા બીજું કઈ નહીં દેખાડ્યું ને કઈ ટાઈમ એવો થઈ ગયો હે ને કેટલો થયો સોના 12:30 બરોબર ટાઈમ પ્રમાણે પછી અમારે અહીં નીકળવું પડે અમારી કંઈક જવાબદારી મજબૂરી હોય તો મિત્રો હાલો વિડીયોમાં બનાવી દીધો એની પાસે ઓ ડરાવનો કાકા શું કેવું હા આ કઈ ઘટે એવું તો છે નહીં હવે ચિમકાદર મિત્રો જોઈ શકો છો ઉડી રહ્યા છે બીજી બાજુ ચિમકાદર બહુ ડરાવનો બંગલો આવતા પેલા બહુ વર્ષો ગૌરવ કઈ વાંધો નહીં પણ વ્યૂ દેખાડી જીવનો જોખમ ભલે જાય વ્યૂ તમને દેખાડવાનું એક ગેલી કાકા એક ધ્યાન રાખજો ગેલી ધ્યાન રાખજો કઈ બાજુ થાય એવું છે નહીં બહુ એવું હોય નથી જવું રહેવા દે આવું તો હાલો મિત્રો પાણી ભરાઈ ગયું છે કારણ કે કાલ રાતે વરસાદ આવ્યો હતો ધોમધાર અને ફૂલ બાકાજી કે બોલાવી નાખી હતી એટલે વરસાદના કારણે બધું લીલું કરી નાખ્યું છે અને બધું ઝૂમ વાતાવરણ છે તો મિત્રો
આ અવધ બંગલો હતો. મેં તમને જે મેન વ્યૂ દેખાડવાનો હતો એ દેખાડી દીધું. આની કે વાછળની ઘટના હતી એ દેખાડવા રાતના 12 વાગ્યે અમે આ ચેલેન્જ પૂરો કર્યો છે. નામ એનાઉન્સ કરું છું મરદના ફાડિયાના. ખાંદલા અનિલ, ઝાલા રાજદીપ, સુનિલ ઝાડા અને જીડિયા ગૌતમ. બરોબર, સુના કાકા બરોબર. આ એટલા મરદના ફાડિયા રાતના 12 વાગ્યા ફૂલ અવધ બંગલો આખો ચેક કરી લીધો કે અવશેષો તમને દેખાડ્યા. એક જગ્યાએ અમને એવું લાગ્યું જ્યાં થોડોક શક્તિનો વાસ હોય એ નીચે હતું. કારણ કે જે ચીમકાદળ જે રીતના જે મારા અંદાજ મુજબ મારા જે વડીલો રહ્યા ને એમની વાતો અને એમના એક્સપિરિયન્સ ઉપર મને એટલો નોલેજ મળી ગયું હોય. પણ 100%ની વાત નથી. બરાબર, 100% હું ન કહી શકું હોય ખરા. એટલે આવો રિસ્ક બધાય ન લેવો. બરાબર, આ અમારું કામ છે કે તમને પબ્લિકને દેખાડવું. બરાબર, એટલે બધા આ કામ ન કરી શકે અને બધાને કરવું પણ નહીં. બરાબર, એટલે તમારા જીવના જોખમ અને તમારી જવાબદારી ઉપર તમારે જે કરવું. અને વિડીયો પણ તમે તમારી જવાબદારી ઉપર જ જોઈ રહ્યા છો. બરાબર, કાંઈ કેવું કાકા? અહીંયા તમે આવો તો ધ્યાન રાખવી, કોઈ મોટું હારે લઈને આવું જ્યાં બધું જાણકાર હોય. બાકી નકર તમે આવશો તો આ રૂમમાં જ આવશો તો બહાર નહીં નીકળી શકો. કારણ કે અમે તે મેન રૂમમાં ગરી ગયા પછી અમે બહાર નતા નીકળી ગયા. અમારે બધી કોઈ જોવું પડ્યું હતું ત્યાંથી અમે આવ્યા હતા એમ. અને બંગલો 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 મિત્રો ખૂબ મોટો છે અને ડરાવનો એટલો બંગલો છે. બંગલામાં ગલીઓ જાજી છે અને શું કહેવાય બધું બહુ ડરાવનું છે. ચીમકાદડે છે, વિડીયોમાં તમે જોયું હશે. તો હવે અમે આ મારો ચેલેન્જ અહીંયા પૂરો કરવી અને નેક્સ્ટ વિડીયો અને નવા ચેલેન્જ સાથે અમે નવા વિડીયોમાં મળશું. અને હવે અહીંયા અમે વિડીયો બંધ કરી દઈશું. એક ક્લિપ તમને બહારની દેખાડું આખા અવધ પ્લેસની બહારના વ્યૂની. બાકી વિડીયો આપણે એન્ડિંગ કરવાનો. હાલો અનિલભાઈ બહાર નીકળતો હોય એવો વ્યૂ દેખાડજો. આમ કંઈક શોધ કરતા હોય ને એ રીતના ફોકસ. ચાલો હવે એક વ્યૂ બહારનો લઈ લો. આ બધે થોડીક આમ બધે લાઈટ કરો એટલે આવી જાય. તો મિત્રો આ હતું અવધ પ્લેસ. બરોબર, દેખાડી દીધું ને બધું. ઘરે બેઠા બેઠા ભાઈ ને બાયું બહુ બોલ બોલ ન કરાય. તેવડ ન હોય ને અહીંયા આવે નહીં. ઘણાને કીધું તું પણ બાયુનું નામ કહી દો એકવાર. આ જોઈ શકો છો રાતે 12 વાગે લાઈવ નથી આવી આ બાઈ. બરોબર, વિડીયોમાં લાઈવ છે. જોવે છે કંઈક થાય તો એમ આવા હું આવા હવા હો હમણાંથી 12 વટા નો થાય. મેગી ખાઈને હુઈ જવાય આવાને. હમણાં 250 ખીચડી ખાઈને હુઈ જવાય લાલબેન ઓલે. તો મિત્રો હાલો બહુ ટાઈમ બરબાદ નથી કરો. રાતના 12 વાગી ગયા છે અને હવે આમ હાલ્યા જ આવી. હવે અમે રૂમ તરફ જઈ રહ્યા છીએ. તો હાલો અનિલભાઈ હવે તો અમે અવધ બંગલાને બાય બાય કહી દેવી છીએ. બધા બાય બાય કહી દો. સોના કાકા, ઝાલા સાહેબ ફરીથી આવશે. ફરી વખત જો હુકમ હશે બરોબર તો આવશું. અને અમને એમ હતું કે અમને કંઈક અવશેષો મળે, કંઈક થોડીક શક્તિ અમને આમ શું કહેવાય થોડુંક આમ એમનું પ્રદર્શન કરે અને એમ થોડુંક શોધખોળ કરી. પણ અમને એવો મોકો નથી આપ્યો હજુ સુધી. અને જો આવાનો અમને સપોર્ટ આપજો તો હજી આવા કોઈક એવા પ્લેસ હોય તો અમે એને રાતે 12 નહીં ગમે એટલા વાગે અમે ચેક કરશું અને બધું ટેસ્ટિંગ કરશું. ભલે ઉંમર નાની રહી પણ અમારો અનુભવ છે ને બહુ ઝાઝો છે. અને શું કહેવાય ઘણો એમ દમ છે. એટલે
એવું કાંઈ જોવા નથી મળ્યું, પણ જો મળ્યું હોત ને તો ફાઇનલી મિત્રો અમે બધું પાકા પાયા કરીને જાત. કાંઈ વાંધો નહીં, મેળવી નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી. હાલો જય માતાજી કહી દો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધી. તો મિત્રો હવે અમે આખો અવાજ બંગલો તમને બતાવી દીધો છે. હવે અમે જઈ રહ્યા છીએ રૂમ બાજુ. જો અમને રેપિડો રિક્ષા બિક્ષા મળે તો ઠીક છે, નકર અમે ઠેઠ લગી હાલીને જવાનું થશે. देखा आपने लापरवाही का नतीजा है। તો એ મેળવી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી સપોર્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરજો.